નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 8/5/2026 ના સોના અને ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો ચાંદીના ભાવ જોઈએ 1 ગ્રામ ચાંદી 270 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2160 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2700 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,000 રૂપિયા અને કિલો ચાંદી 2,70,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો વધારો ફરી એકવાર જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 14,030 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,300 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,03,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 8,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,305 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,440 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,53,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,30,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 8,700 રૂપિયાનો વધારો થયો હતો। 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,480 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 91,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,14,800 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,48,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ 6,100 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો ફરી એકવાર માહોલ છે તે વધારો તરફી જોવા મળી રહ્યો છે। ચાંદીની બજાર છે અને સોનાની બજારમાં પણ આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન છે જેમની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળી છે અને જે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે તે મુજબ જોવા જઈએ તો ઈરાન છે તે પોતાની જે શરતો છે તે માની લે તો યુદ્ધ હવે ખત્મ એવું સમજવું, એવું ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે અને આ નિવેદનના પોઝિટિવ અસરના કારણે માર્કેટ ઉપર તેની સીધી અસર જોવા મળી છે, જેના પરિણામ સ્વરૂપે આજે માર્કેટમાં ફરી એકવાર ઉછાળા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે યુદ્ધ બંધ કરવા માટે એક પ્રકારે મતલબ કે તે રાજી થયેલા હોવા જોવા મળી રહ્યા છે। તેઓ યુદ્ધ બંધ કરવા માંગે છે કોઈ પણ સંજોગો દરમિયાન અને ઈરાન જો શરતો માની લે તો આ સંજોગોમાં યુદ્ધ છે તે સંપૂર્ણ બંધ થઈ શકે છે તેવા એંધાણ તેમને આપ્યા છે। એટલે જો આ પોઝિટિવ અસર જો ઈરાન શરતો માને તો આ સંજોગોમાં સારા સમાચાર ચોક્કસપણે સમગ્ર વિશ્વ માટે ગણી શકાય અને આપણે આશા રાખીએ કે ટૂંક સમયની અંદર યુદ્ધ બંધ થાય તો જે મોંઘવારીનો માર સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવી રહ્યો છે તેમાં આંશિકપણે થોડી રાહત આગામી દિવસોમાં મળી શકે છે। તો યુદ્ધની પરિસ્થિતિ છે તે આગામી દિવસોમાં બજાર છે તેને સ્થિતિ નક્કી કરશે। ધન્યવાદ।